નમસ્કાર મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ પ્રકરણ નંબર 6 ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો. તો સૌથી પહેલાં આપણે આ પ્રકરણમાં જોયું આગળના વિડીયોમાં કે ઓબ્જેક્ટ એટલે શું. કેટલીક ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજીસ કઈ કઈ છે? C++ છે, જાવા છે, C# છે, VB.NET છે, ASP.NET, PHP. આ બધી લેંગ્વેજીસ છે, પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ. એ બધી ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ લેંગ્વેજ કહેવાય છે. બે ટાઈપની લેંગ્વેજ હોય છે, એક છે સ્ટ્રક્ચર અથવા તો પ્રોસિજરલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ અને બીજી ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ. ઓબ્જેક્ટ શું છે એના વિશે આપણે ચર્ચા કરી. તો એની ક્ષમતા, એની તાકાત શું છે, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ શું કામ વાપરવી, અથવા તો આપણે કહીએ કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગનો શું ઉપયોગ છે, તો એની લાક્ષણિકતાઓ શું છે, તો એ પણ આપણે જોયું. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ જો આપણે કરીએ છીએ, ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ લેંગ્વેજીસનો ઉપયોગ કરીએ છીએ, તો શેના માટે? તો એના કંઈક ગુણધર્મો છે. તો એ છે એબ્સ્ટ્રેક્શન. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજથી એબ્સ્ટ્રેક્શન આપણને મળે છે, એન્કેપ્સ્યુલેશન, પોલીમોર્ફિઝમ, ઇનહેરિટન્સ. આટલા બધા ગુણધર્મો જે છે એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજના હોય છે. એટલા માટે આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજનો ઉપયોગ કરીએ છીએ. આ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજીસના ગુણધર્મો છે, જે લેંગ્વેજ આ ગુણધર્મો ધરાવે છે એને આપણે ઓબ્જેક્ટ આધારિત ભાષા કહીશું. ત્યારબાદ ઓબ્જેક્ટ શું છે? તો ઓબ્જેક્ટની કેટલીક લાક્ષણિકતાઓ હોય છે, એને આપણે પ્રોપર્ટી અથવા તો એટ્રીબ્યુટ્સ કહીએ છીએ. પછી એ એટ્રીબ્યુટ્સની જે વેલ્યુ હોય એને આપણે સ્ટેટ કહીએ છીએ. ઓબ્જેક્ટ સાથે જે બિહેવિયર સંકળાયેલ છે એને આપણે મેથડ કહીએ છીએ. ત્યારબાદ આપણે ક્લાસ શું છે એના વિશે આપણે ચર્ચા કરી, જેનો આપણે એક ઉદાહરણ લીધો, જેમાં આપણે પર્સન એક ક્લાસ છે અને અલગ અલગ વ્યક્તિઓ, અને એ એક પર્સનની શું લાક્ષણિકતાઓ, એક પર્સનના એટ્રીબ્યુટ શું હોય, તો કોઈ પણ પર્સનનું નામ હોય, સિટી હોય, જેન્ડર હોય, બર્થ ડેટ હોય, પ્રોફેશન હોય, અને આ એટ્રીબ્યુટ્સના આધારે આપણે પર્સન ક્લાસના ઓબ્જેક્ટ, આ બધા ઓબ્જેક્ટ છે. તો આ બધા અલગ અલગ ઓબ્જેક્ટ છે. તો આ અલગ અલગ ઓબ્જેક્ટને એક ઓબ્જેક્ટ બીજા ઓબ્જેક્ટથી અલગ છે એ કેવી રીતે આપણે ઓળખીએ? તો એની એટ્રીબ્યુટ્સની વેલ્યુ અલગ અલગ હશે. તો આ પર્સનની વેલ્યુ, આ પર્સનનું નામ અલગ છે આ પર્સન કરતાં, આ પર્સનની સિટી અલગ છે આ પર્સન કરતાં. તો એને જે એટ્રીબ્યુટ્સની વેલ્યુ છે એ જુદી જુદી છે બધા ઓબ્જેક્ટ માટે. તો આ જે બધાના એટ્રીબ્યુટ્સ સેમ છે, એટલે કે બધાને નામ છે, બધાને સિટી છે, બધાને જેન્ડર છે, બધાને બર્થ ડેટ છે, બધાને પ્રોફેશન છે. તો આ એટ્રીબ્યુટને આપણે એક કોમન એટ્રીબ્યુટ તરીકે, બધા જ ઓબ્જેક્ટના કોમન એટ્રીબ્યુટ્સ તરીકે આપણે ગણી શકીએ. તો જેટલા કોમન એટ્રીબ્યુટ્સ છે એને ભેગા કરી અને આપણે એક ક્લાસ બનાવ્યો, એને ક્લાસને નામ આપ્યું પર્સન, અને આ બધા એના ઓબ્જેક્ટ. તો પર્સન ક્લાસ અને ઓબ્જેક્ટનો શું રિલેશન છે એ આપણે સમજ્યા. ત્યારબાદ હવે આપણે આજના વિડીયોમાં આપણે જોઈશું ક્લાસ ડાયાગ્રામ શું છે એ. તો ક્લાસ ડાયાગ્રામ અનેક ક્લાસનો સમૂહ, અવરોધો એટલે કે કન્સ્ટ્રેન્ટ્સ, અને જુદા જુદા ક્લાસ વચ્ચેના સંબંધની સ્થિતિ રજૂ કરે છે. ક્લાસ ડાયાગ્રામ શું રજૂ કરે છે? ક્લાસ ડાયાગ્રામ એટલે એક પ્રકારની ડાયાગ્રામ છે. તો એ શું રજૂ કરે છે? તો ક્લાસનો સમૂહ, ઘણા બધા ક્લાસ હશે તો એનો સમૂહ. અવરોધો અથવા તો કન્સ્ટ્રેન્ટ્સ એટલે કે કોઈ પણ વસ્તુની કંઈક લિમિટ હોય, એના ઉપર કંઈક નીતિ નિયમો હોય, એનાથી આપણે બહાર ન જઈ શકીએ, તો એ ક્લાસ ડાયાગ્રામ રજૂ કરે છે. અને જુદા જુદા ક્લાસ વચ્ચેના સંબંધ, અલગ અલગ જેટલા ક્લાસ હશે એ અલગ અલગ ક્લાસો વચ્ચે શું સંબંધ છે એની સ્થિતિ રજૂ કરે છે. કોણ? તો ક્લાસ ડાયાગ્રામ. યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ નો ઉપયોગ ઓબ્જેક્ટ આધારિત સોફ્ટવેરની પ્રતિકૃતિ તૈયાર કરવામાં કરી શકાય છે. UML એટલે કે UML લેંગ્વેજ જે છે એનો ઉપયોગ ઓબ્જેક્ટ આધારિત સોફ્ટવેરનું મોડલ તૈયાર કરવામાં કરી શકાય છે. દાખલા તરીકે કોઈ આપણને સોફ્ટવેર તૈયાર કરવું છે તો એનાથી પહેલાં આપણે એનો એક મોડલ તૈયાર કરીશું, અને એ મોડલ
કઈ લેંગ્વેજમાં તૈયાર કરીશું તો યુએમએલમાં એટલે કે યુનિફાઈડ મોડલિંગ લેંગ્વેજમાં. તો યુનિફાઈડ મોડલિંગ લેંગ્વેજ શું છે તો એમાં આવશે ક્લાસ ડાયાગ્રામ. બરાબર. તો યુનિફાઈડ મોડલિંગ લેંગ્વેજ એટલે કે ડાયાગ્રામવાળી લેંગ્વેજ છે. આ લેંગ્વેજમાં બીજું કાંઈ નહીં તો ડાયાગ્રામ્સ હશે જુદી જુદી અને એમાંની એક ડાયાગ્રામ એટલે કે ક્લાસ ડાયાગ્રામ. તો યુએમએલનો ઉપયોગ આપણે શેના માટે કરીએ તો કોઈ પણ સોફ્ટવેર હશે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ સોફ્ટવેર એટલે કે ઓબ્જેક્ટ આધારિત જે સોફ્ટવેર હોય એનું મોડલ તૈયાર કરવા માટે કરીએ છીએ. અને યુએમએલ એ એક વિઝ્યુઅલ મોડલિંગ ભાષા છે. વિઝ્યુઅલ એટલે કે જોઈ શકાય આપણે દ્રશ્ય પિક્ચર્સ જેને આપણે પિક્ચર્સ કહીએ એવી રીતે આકૃતિઓ હોય તો આકૃતિઓને જોઈને આકૃતિ ઉપરથી પિક્ચર્સ ઉપરથી આપણને વધારે ખબર પડે રાધર દેન વર્ડ્સ. પિક્ચર જેમ કહેવાય ને કે અ પિક્ચર ડિસ્ક્રાઇબ્સ 1000 વર્ડ્સ એટલે કે એક પિક્ચર 1000 શબ્દો જેટલું વર્ણન કરે છે. આપણને 1000 શબ્દોની જરૂર પડે એના કરતાં એક પિક્ચર જે હોય એ 1000 શબ્દો જેટલું આપણને સમજાવી જાય છે. એટલે કે કોઈ ડાયાગ્રામ હોય તો એ ડાયાગ્રામ જોઈને પણ આપણને ખબર પડી જાય કે શું કહેવા માંગે છે. તો એના બદલામાં આખો પેરેગ્રાફ લખેલો હોય તો પણ ન સમજાય. તો એવી ડાયાગ્રામની તાકાત છે. તો યુએમએલ એ એક વિઝ્યુઅલ મોડલિંગ ભાષા છે અને એ ભાષામાં આકૃતિઓ હશે અને તે ઓબ્જેક્ટ મેનેજમેન્ટ ગ્રુપ દ્વારા વ્યાખ્યાયિત કરેલી છે. તેની જાળવણી કરે છે. તો યુએમએલ લેંગ્વેજની વ્યાખ્યા એટલે કે કોણે વ્યાખ્યાયિત કરી અને એની જાળવણી કોણ કરે છે તો ઓબ્જેક્ટ મેનેજમેન્ટ ગ્રુપ. આ તમને 1 માર્ક્સ માટે પૂછાઈ શકે કે યુએમએલની વ્યાખ્યા કોણે આપી અથવા તો એની જાળવણી કોણ કરે છે તો ઓબ્જેક્ટ મેનેજમેન્ટ ગ્રુપ. યુએમએલનું ફૂલ ફોર્મ શું છે તો યુનિફાઈડ મોડલિંગ લેંગ્વેજ. યુએમએલનો ઉપયોગ શું છે તો સોફ્ટવેર આધારિત ઓબ્જેક્ટ આધારિત સોફ્ટવેરની પ્રતિકૃતિ એટલે કે મોડલ તૈયાર કરવામાં. અને કેવી ભાષા છે યુએમએલ તો વિઝ્યુઅલ એટલે કે દ્રશ્ય મોડલિંગ ભાષા છે. યુએમએલ સોફ્ટવેર વિનિયોગના વિવિધ પાસાઓ રજૂ કરવા માટે નામ નિર્દેશવાળી અનેક આકૃતિઓ છે. યુએમએલમાં શું હોય આકૃતિઓ છે. કેવી આકૃતિઓ નામ નિર્દેશવાળી આકૃતિઓ છે. તો યુએમએલ સોફ્ટવેર વિનિયોગના વિવિધ પાસાઓ રજૂ કરવા માટે સોફ્ટવેર વિનિયોગ એટલે કે મેં પહેલાં પણ કીધું એપ્લિકેશન. ગુજરાતીના અમુક વર્ડ્સ એવા છે જેના કરતાં ઇંગ્લિશના વર્ડ્સ સમજવા સહેલા પડે તો વિનિયોગ થોડુંક અઘરો શબ્દ છે. એના બદલે આપણે એપ્લિકેશન વર્ડ યુઝ કરી શકીએ. જેમાં આપણા ફોનમાં જે એપ્લિકેશન્સ હોય છે એ જ એપ્લિકેશન્સ એનો મતલબ એ જ છે. તો સોફ્ટવેર એપ્લિકેશન્સના વિવિધ પાસાઓ રજૂ કરવા માટે આપણે યુએમએલનો ઉપયોગ કરીશું. યુનિફાઈડ મોડલિંગ લેંગ્વેજનો ઉપયોગ કરીશું. અને ઈ મોડલિંગ લેંગ્વેજમાં ક્લાસ ડાયાગ્રામ જે છે એ એક ડાયાગ્રામ છે એમાંની એક છે. તો ક્લાસ ડાયાગ્રામનો હેતુ વિનિયોગના સ્થાયી દેખાવની પ્રતિકૃતિ બનાવવાનો છે. આપણો જે એપ્લિકેશન હશે એ કેવો દેખાશે અથવા તો કેવું હશે તો એ ક્લાસ ડાયાગ્રામથી આપણને ખબર પડશે. ક્લાસ ડાયાગ્રામથી આપણે કોઈ પણ સોફ્ટવેરની ક્લાસ ડાયાગ્રામ બનાવીશું તો આપણને ખબર પડી જશે કે એ સોફ્ટવેરમાં શું છે. જસ્ટ ક્લાસ ડાયાગ્રામ ઉપરથી જ આપણને બધી ખબર પડી જશે. તો ક્લાસ ડાયાગ્રામ જ ફક્ત રેખાકૃતિઓ છે કે જે ઓબ્જેક્ટ આધારિત ભાષાઓ સાથે સીધી જોડી શકાય છે. એક ક્લાસ ડાયાગ્રામ જ છે જે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજીસ છે જેટલી પણ એની સાથે આપણે સીધું એને આપણે કનેક્ટ કરી શકીએ. આસાન સહેલું પડે છે. અગર તમે કોઈ પણ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજથી કોઈ સોફ્ટવેર બનાવો છો તો ક્લાસ ડાયાગ્રામથી એ ભાષાને આપણે સીધી જોડી શકાય છે. એટલે સહેલું પડે છે. જો આપણે ક્લાસ ડાયાગ્રામ ડ્રો કરી છે તો ઓબ્જેક્ટ આધારિત ભાષાથી કોડિંગ કરવી સહેલી પડે છે. અથવા તો ઉલટું એમ પણ કહી શકાય કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ભાષાનો ઉપયોગ કરીએ છીએ એટલે કે C++, જાવા આવી બધી ભાષાઓનો ઉપયોગ કરીએ છીએ સોફ્ટવેર બનાવવા માટે તો ક્લાસ ડાયાગ્રામ બહુ ઉપયોગી સાબિત થાય છે. અને આથી સોફ્ટવેર બનાવનાર વ્યક્તિઓમાં તે વ્યાપકપણે વપરાય છે. ક્લાસ ડાયાગ્રામમાં કોઈપણ ક્લાસને રજૂ કરવા માટેનો આઇકોન નીચે જણાવ્યા પ્રમાણે નેમ, એટ્રીબ્યુટ અને બિહેવિયરનો સમાવેશ કરવા માટે એક લંબચોરસ 3 વિભાગમાં વિભાજિત કરેલ હોય છે. હવે ક્લાસ ડાયાગ્રામ છે શું? આપણે ક્યારથી કહીએ છીએ કે ડાયાગ્રામ ક્લાસ ડાયાગ્રામ. તો ડાયાગ્રામમાં બીજું કાંઈ નથી. આ છે ક્લાસ ડાયાગ્રામ. અહીંયા તમને આ બોક્સ દેખાય છે લંબચોરસ બોક્સ રેક્ટેન્ગ્યુલર બોક્સ છે અને એ બોક્સને 3 ભાગમાં વિભાજિત કર્યું છે. તો આ પહેલું ભાગ, આ બીજું ભાગ અને આ ત્રીજું ભાગ. તો પહેલા ભાગમાં ખાલી ક્લાસનું નામ હશે. અહીંયા આપણે ઉપર ઉદાહરણ જોયો કે જેમાં આ ક્લાસનું નામ શું છે પર્સન એક ક્લાસ છે તો ક્લાસનું નામ
પહેલા ભાગમાં આપણે અહીંયા આ બોક્સની અંદર પહેલા ભાગમાં આપણે ક્લાસનું નામ એટલે કે પર્સન, બીજા ભાગમાં છે એટ્રીબ્યુટ અને ત્રીજા ભાગમાં આવશે ઓપરેશન એટલે કે બિહેવિયર અથવા તો આપણે જેને આપણે મેથડ કહીએ છીએ એ. તો આપણા ક્લાસનું નામ જે હશે એ પહેલા ભાગમાં આવશે, પછી એ ક્લાસમાં જેટલા પણ એટ્રીબ્યુટ્સ છે એ બીજા ભાગમાં આવશે અને જેટલી પણ મેથડ્સ છે એ ત્રીજા ભાગમાં લખીશું. તો આ છે ક્લાસ ડાયાગ્રામ. હવે આપણે જે ઉપર પર્સનવાળો ક્લાસ જોયો એનું જ આપણે ઉદાહરણ લઈએ, એની જ ક્લાસ ડાયાગ્રામ ડ્રો કરીએ તો કંઈક આ પ્રમાણે બનશે. ક્લાસનું નામ, પછી એટ્રીબ્યુટ કયા કયા હતા તો નેમ, સિટી, જેન્ડર, બર્થ ડેટ અને પ્રોફેશન, આ એટલા એટ્રીબ્યુટ હતા અને મેથડ 3 મેથડ છે, સેટ બર્થ ડેટ, ચેન્જ સિટી એન્ડ ડિસ્પ્લે, આ 3 મેથડ છે. એના સિવાય જે આ બધું લખ્યું છે સ્ટ્રિંગ, કેર, ડેટ, સ્ટ્રિંગ એ શું છે તો એની વિગતવાર આપણે ચર્ચા કરીશું જ્યારે એનો આપણે ઉપયોગ કરીશું ત્યારે. તો અત્યારે તમે ખાલી એટલું જ જાણો કે ક્લાસ ડાયાગ્રામમાં શું છે. 3 ભાગ છે, પહેલા ભાગમાં ક્લાસનું નામ, બીજા ભાગમાં એટ્રીબ્યુટ અને ત્રીજા ભાગમાં મેથડ. અત્યારે એક ટૂંકમાં તમને જણાવી દઉં કે આ જે સ્ટ્રિંગ છે એ ડેટા ટાઈપ કહેવાય, એને કહેવાય ડેટા ટાઈપ. ડેટા ટાઈપ એટલે કે જે તમારું નામ છે એનું એ કેવા પ્રકારનું હશે. સ્ટ્રિંગ એટલે કે સેન્ટેન્સ એટલે કે વાક્ય હશે અથવા તો શબ્દ હશે તો સ્ટ્રિંગ આપણે લખીએ. ડેટા ટાઈપ શું લખીએ સ્ટ્રિંગ. અથવા તો એક જ આલ્ફાબેટ હોય તો આપણે લખીએ કેર એટલે કે કેરેક્ટર, એનો ફૂલ ફોર્મ થાય કેરેક્ટર. તો એનો ડેટા ટાઈપ, જેન્ડરનો ડેટા ટાઈપ શું છે કેર. બર્થ ડેટ એનો ડેટા ટાઈપ છે ડેટ એટલે કે આપણે બર્થ ડેટ આમાં શું એન્ટર કરીએ તો ડેટ એન્ટર કરીએ તો એ એક ડેટા ટાઈપ છે. અને પ્રોફેશનમાં વળી પાછું આપણે કોઈક વાક્ય અથવા તો શબ્દ લખીએ તો એનો ડેટા ટાઈપ કહેવાય સ્ટ્રિંગ. હવે જે આ મેથડ જે છે, મેથડ હંમેશા મેથડનું નામ હોય પછી બ્રેકેટ હોય આવી રીતે. અહીંયા પણ બ્રેકેટ છે. ડિસ્પ્લે એક મેથડ છે તો ડિસ્પ્લેની બ્રેકેટ છે. હવે આ બ્રેકેટની અંદર કાંઈ નથી લખેલું અને આ બ્રેકેટની અંદર આટલું બધું લખ્યું છે, આવડું બધું લખ્યું છે. તો એનો શું મતલબ છે તો આ જે અંદર લખ્યું છે બ્રેકેટની અંદર એને કહેવાય આર્ગ્યુમેન્ટ. આર્ગ્યુમેન્ટ એટલે કે યુઝર પાસેથી કંઈક આપણને ઇન્ફોર્મેશન લેવી છે તો એ ઇન્ફોર્મેશન આ બધા આર્ગ્યુમેન્ટમાં સ્ટોર થશે. અને આને કહેવાય રિટર્ન ટાઈપ. મેથડ હોય તો એની આગળ જે લખેલું છે એ રિટર્ન ટાઈપ છે. તો આ જે મેથડ છે એ રિટર્ન શું કરશે ડેટ રિટર્ન કરશે. ચેન્જ સિટી મેથડ છે એ યુઝર પાસેથી સિટી એન્ટર કરશે યુઝર, એ આમાં ન્યૂ સિટીમાં સ્ટોર થઈ જશે. અને આ જે મેથડ છે એ રિટર્ન શું કરશે સ્ટ્રિંગ રિટર્ન કરશે. અને ડિસ્પ્લે જે મેથડ છે એનું શું કામ છે ડિસ્પ્લે કરવાનું. બધું જે તમે એન્ટર કર્યું છે નામ, સિટી, જેન્ડર, બર્થ ડેટ, પ્રોફેશન જે એન્ટર કર્યું છે એ બધું ડિસ્પ્લે કરશે. કોણ તો ડિસ્પ્લે મેથડ ડિસ્પ્લે કરશે. તો આખું આ એક ક્લાસ ડાયાગ્રામથી આપણને ખબર પડી ગઈ કે આમાં શું છે, આ ક્લાસની અંદર કઈ બાબતો છે. અને આના જેવા જ જેટલા ક્લાસ આપણા સોફ્ટવેરની અંદર હશે, એક છે પર્સન, બીજો હોઈ શકે છે વ્હીકલ ક્લાસ હોઈ શકે છે, ત્રીજો હોઈ શકે છે એવી રીતે જુદા જુદા ક્લાસ હોય. તો આપણા સોફ્ટવેરની અંદર જેટલા ક્લાસ હોય એની આપણે ક્લાસ ડાયાગ્રામ બનાવીએ તો આપણને આખા સોફ્ટવેરનું મોડલ એક તૈયાર થઈ જાય અને કયા ક્લાસનો કોની કયા ક્લાસ સાથે સંબંધ શું છે એની પણ આપણે આ UML લેંગ્વેજમાં આપણે દર્શાવી શકીએ છીએ આવી રીતે ક્લાસ ડાયાગ્રામથી. હવે આપણે એનો થોડુંક આપણે ડિટેલમાં સ્ટડી કરીએ. ઉપર જે ડાયાગ્રામ આપણે હમણાં જોઈ એ શું કહેવા માંગે છે તો પર્સન ક્લાસનો હેતુ ક્લાસ ડાયાગ્રામના સંદર્ભમાં ક્લાસની કામગીરી સમજવામાં મદદરૂપ માહિતી પૂરી પાડવાનો છે. તો આપણે અહીંયા જે ઉદાહરણ લીધું એ ખાલી સમજવા માટે મદદરૂપ થાય એટલા માટે હતો. તેણે ક્લાસના દરેક એટ્રીબ્યુટ અને કાર્યનો સમાવેશ કરવાની જરૂર નથી. તો આપણે જે ક્લાસ ડાયાગ્રામ દોરીએ તે ખાલી સમજવા પૂરતું છે કે આ ક્લાસ શેના માટે છે. આમાં આપણે દરેક એક જેટલા પણ એટ્રીબ્યુટ હોય, આ તો ખાલી 1 2 3 4 5 જ એટ્રીબ્યુટ છે. તો બની શકે છે કે 5 કરતાં વધારે હોય, 50 એટ્રીબ્યુટ હોય કોઈ વસ્તુના, કોઈ ક્લાસમાં 50 એટ્રીબ્યુટ હોય તો બધા જ એટ્રીબ્યુટને દર્શાવવાની જરૂર નથી. જે જરૂરી છે જેનાથી આપણને ખબર પડે કે આ ક્લાસ શેના માટે છે તો એટલા એટ્રીબ્યુટને તમે એન્ટર કરો, બધા જ એટ્રીબ્યુટને સમાવવાની જરૂર નથી. આકૃતિ 6.2માં એટલે કે જે આ આકૃતિ 6.2 છે એટલે કે આ આકૃતિ 6.2માં દર્શાવ્યા પ્રમાણે UMLની સંકેત લિપિમાં એટલે કે UML જે રીતે આપણે લખીએ છીએ, આ જે લખવાની રીત છે આવી જ રીતે લખવાનું હોય તો આને સંકેત લિપિ કહેવાય છે. તો UMLની જે સંકેત લિપિ છે એટ્રીબ્યુટની વાક્ય રચના નીચે દર્શાવ્યા પ્રમાણે કરી શકાય. તો એટ્રીબ્યુટ લખવું હોય તો કેવી રીતે લખાય તો એટ્રીબ્યુટના આગળ
આ જે બ્રેકેટ કરી છે એનો મતલબ કે ઓપ્શનલ છે, આ આપણે આ વસ્તુ લખીએ તોય ચાલે, ન લખીએ તોય ચાલે, બરાબર. એન્ગ્યુલર બ્રેકેટ છે એ વસ્તુ હોય તોય ચાલે અને ન હોય તોય ચાલે. તો એટ્રીબ્યુટ લખવું છે યુએમએલમાં, આપણે ક્લાસ ડાયાગ્રામ બનાવવો છે, તો સૌથી પહેલાં ઉપરના ભાગમાં ક્લાસનું નામ આવે, પછી એટ્રીબ્યુટ, બીજા ભાગમાં શું આવે છે એટ્રીબ્યુટ. તો હવે એટ્રીબ્યુટ કેવી રીતે લખવું, તો એટ્રીબ્યુટનું નામ અને એટ્રીબ્યુટનું નામ તમે આપો, જેવી રીતે અહીંયા તમને આપ્યું છે અહીંયા. તો એટ્રીબ્યુટનું નામ શું છે નેમ. હવે એની આગળ વિઝિબિલિટી, જે અહીંયા નથી લખ્યું આપણે, અહીંયા છે વિઝિબિલિટી, પહેલાં વિઝિબિલિટી લખાય પછી એટ્રીબ્યુટનું નામ લખાય. તો વિઝિબિલિટી શું છે એ આપણે પછી તમને હું સમજાવીશ જ્યારે જરૂર પડશે ત્યારે. તો અહીંયા આપણે જોઈએ તો નેમની આગળ વિઝિબિલિટી નથી લખ્યું, ડાયરેક્ટ એટ્રીબ્યુટનું નામ લખ્યું છે. એટ્રીબ્યુટનું નામ પછી કોલન, પછી આને કહેવાય કોલન, તો કોલન છે ઉપર લખ્યું છે. પછી એટ્રીબ્યુટનો ડેટા ટાઈપ, તો ઉપર લખ્યું છે ડેટા ટાઈપ સ્ટ્રિંગ. અને પછી આને ઇનિશિયલ વેલ્યુ, એટલે કે એની કોઈ વેલ્યુ તમને આપવી હોય, અહીંયા ક્લાસમાં જ દર્શાવી હોય કે નેમ શું છે, તો તમે અહીંયા દર્શાવી શકો છો ઇનિશિયલ વેલ્યુ. તો આ જે બધા એન્ગ્યુલર બ્રેકેટ કરેલી છે એ બધું ઓપ્શનલ છે, જેને એન્ગ્યુલર બ્રેકેટ નથી કરી એ ઓપ્શનલ નથી. અહીં ચોરસ કૌંસની જોડીમાં લખવામાં આવેલી બાબત વૈકલ્પિક છે, બરાબર. સોરી, એન્ગ્યુલર બ્રેકેટ નહીં, સ્ક્વેર બ્રેકેટ, આને કહેવાય સ્ક્વેર બ્રેકેટ, એટલે કે ચોરસ કૌંસ. તો જે ચોરસ કૌંસમાં જે વસ્તુ લખેલી છે, તો આ ચોરસ કૌંસમાં લખેલી છે એટલે વિઝિબિલિટી લખવું કે ન લખવું એ ઓપ્શનલ છે, બરાબર. પછી એટ્રીબ્યુટ નામ લખવું જરૂરી છે, આ ઓપ્શનલ નથી. પછી ફરી પાછું અહીંયાથી લઈ અને અહીંયા સુધી ફાઇનલ, આ બધું જ ઓપ્શનલ છે. એટલે ખાલી તમે એટ્રીબ્યુટનું નામ લખો તોય ચાલે, તમે એટ્રીબ્યુટની ડેટા ટાઈપ ન લખો તોય ચાલે, ઇનિશિયલ વેલ્યુ ન આપો તોય ચાલે. તો આ બાકીનું બધું ઓપ્શનલ છે. આગળનું આ પણ ઓપ્શનલ છે, ખાલી જરૂરી શું છે એટ્રીબ્યુટનું નામ લખવું જરૂરી છે. અને એમાંય પાછા તમે બધા જ એટ્રીબ્યુટનું નામ લખો એ જરૂરી નથી, તમને જેટલા જોઈએ એટલા એટ્રીબ્યુટનું નામ તમે લખી શકો છો. અને કૌણિય કૌંસ એટલે કે એન્ગ્યુલર બ્રેકેટની જોડીમાં લખેલી બાબતની કિંમત વપરાશકર્તાએ જણાવવી પડે છે. આ કમ્પલસરી છે, જે આ લખ્યું છે એન્ગ્યુલર બ્રેકેટની અંદર એ તો હોવું જ જોઈએ તમારા ક્લાસ ડાયાગ્રામની અંદર. અહીં દ્રશ્યતા એટલે કે વિઝિબિલિટી, આ જે વિઝિબિલિટી છે એમાં શું હોય અંગત, અહીંયા તમે વિઝિબિલિટીની જગ્યાએ શું શું વેલ્યુ આવે, શું શું લખાય, તો અંગત, સુરક્ષિત અને જાહેર અથવા પેકેજ હોઈ શકે છે. આ ચારમાંથી કોઈ એક વસ્તુ અહીંયા લખાય. અહીંયા શું લખાય, એટ્રીબ્યુટના નામની આગળ શું લખાય, યા તો અંગત લખાય, યા તો સુરક્ષિત લખાય, યા તો જાહેર લખાય. હવે આ જે જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજ જે છે એ ગુજરાતી લેંગ્વેજ તો નથી, તો અંગત, સુરક્ષિત, જાહેર કે પેકેજ એવું ન લખાય. આપણે શું લખીએ, પ્રોગ્રામ લખીએ ત્યારે તો આપણે ઇંગ્લિશમાં જ લખીશું પ્રોગ્રામ. તો એની જગ્યાએ અહીંયા આવશે અંગત એટલે કે પ્રાઇવેટ, અહીંયા આવશે પ્રાઇવેટ. સુરક્ષિત એટલે કે પ્રોટેક્ટેડ, અહીંયા આવશે પ્રોટેક્ટેડ. જાહેર એટલે કે પબ્લિક, તો પબ્લિક. અને પેકેજ એટલે કે પેકેજ. તો આ ચાર વર્ડ્સમાંથી કોઈ એક વર્ડ્સ અહીંયા આવશે. શું આવશે, પબ્લિક, પ્રોટેક્ટેડ, પ્રાઇવેટ અથવા તો પેકેજ. એ ચારમાંથી અહીંયા વિઝિબિલિટીના ઠેકાણે હોય એને કહેવાય વિઝિબિલિટી. આ ચાર જે શબ્દ મેં કીધા એને કહેવાય વિઝિબિલિટી. કયા કયા ચાર શબ્દ, તો પબ્લિક, પ્રાઇવેટ, પ્રોટેક્ટેડ અને પેકેજ. તો વિઝિબિલિટીના ઠેકાણે આ ચાર શબ્દમાંથી કોઈ એક શબ્દ આપણે રાખીશું. તો જ્યારે પબ્લિક લખીએ તો એનો શું મતલબ થાય, પ્રાઇવેટ લખીએ તો શું મતલબ થાય, પ્રોટેક્ટેડ લખીએ તો શું મતલબ થાય, અને પેકેજ લખીએ તો શું મતલબ થાય, એનો આપણે આગળ ચર્ચા કરીશું જ્યારે આપણને જરૂર પડશે ત્યારે. અંગત, સુરક્ષિત, જાહેર. અહીં દ્રશ્યતા, વિઝિબિલિટી અંગત, સુરક્ષિત, જાહેર અથવા પેકેજ હોઈ શકે અને તે જણાવવા માટે અનુક્રમે માઇનસ, આ શાર્પ માઇનસ, પછી હેશ, પછી પ્લસ અને આ જે સિમ્બોલ છે એનો એ સંકેતો વાપરવામાં આવે છે. જો અંગત એટલે કે પ્રાઇવેટ જો આપણને પ્રાઇવેટ ન લખીએ અથવા તો આ નિશાની કરીએ તો એ ચાલે, તો આ સિમ્બોલનો ઉપયોગ કરીએ. માઇનસ લખીએ તો એનો મતલબ કે પ્રાઇવેટ. પછી સુરક્ષિત એટલે કે પ્રોટેક્ટેડ, જો હેશ કરીએ તો પ્રોટેક્ટેડ. પ્લસ લખીએ અહીંયા પ્લસ કરીએ તો જાહેર એટલે કે પબ્લિક. અને જો આવો સિમ્બોલ કરીએ તો એને આપણે કહીશું પેકેજ. તો આ જે સિમ્બોલ જે છે એને ટિલ્ડા કહેવાય, ટિલ્ડા, TILDE, ટિલ્ડા. તો આટલા સંકેતો વિઝિબિલિટીને ઠેકાણે આપણે અહીંયા લખી શકીએ. આપણે દ્રશ્યતા વિશે હવે પછીના પ્રકરણમાં અભ્યાસ કરીશું, તો આપણે હજી ડિટેલમાં નથી સ્ટડી કરવાનું, પછીના પ્રકરણમાં આપણે સ્ટડી કરીશું. એટ્રીબ્યુટ સામાન્ય રીતે ચલ વેરિયેબલનો નિર્દેશ કરે છે,
તો એટ્રીબ્યુટ શું છે એટલે કે અહીંયા આપણે ઉપરના ઉદાહરણમાં જોયું એટ્રીબ્યુટ શું છે તો નેમ, સિટી, જેન્ડર, બર્થ ડેટ, પ્રોફેશન. તો હવે ખરેખર આપણે જ્યારે કોડિંગ કરીશું ત્યારે એટ્રીબ્યુટ્સ કેવી રીતે લખીશું તો આ જે છે નેમ એ શું હશે વેરિયેબલ લેશું આપણે જેમ આપણે ગણિતમાં વેરિયેબલ લઈએ એક્સ વાય ઝેડ વેરિયેબલ એટલે શું કે કોઈક નંબરને આપણે ખબર નથી એ નંબર શું છે તો આપણે એને એક્સ ધારીએ અથવા તો વાય ધારીએ તો એ એક્સ અને વાય શું છે નામ છે કોઈક નંબરના એવી જ રીતે અહીંયા પણ કોડિંગમાં પણ આપણે એક વેરિયેબલ છે એમાં કંઈક ને કંઈક વેલ્યુ સ્ટોર કરીશું આપણે તો એ વેલ્યુ શું હશે સ્ટ્રિંગ હોય કે કેરેક્ટર હોય કે ડેટ હોય કે પછી જે કંઈ બીજો કોઈ નંબર હોય ઇન્ટીજર હોય તો એને કહેવાશે વેરિયેબલ. તો આ જે એટ્રીબ્યુટ્સ હશે એ બીજું કંઈ નહીં પણ વેરિયેબલ્સ હશે. વેરિયેબલનો નિર્દેશ કરે છે. એટ્રીબ્યુટ સામાન્ય રીતે ચલ અથવા તો વેરિયેબલનો નિર્દેશ કરે છે. ડેટા ટાઈપ અને તેની પ્રારંભિક કિંમત પ્રોગ્રામની શરૂઆતમાં કયા પ્રકારનો ડેટા સંગ્રહ કર્યો છે અને તેની કિંમત શું છે તેનો નિર્દેશ કરે છે. તો હવે આપણે વેરિયેબલ લીધા તો એ વેરિયેબલમાં કઈ ટાઈપનો ડેટા સ્ટોર કરીશું સ્ટ્રિંગ ડેટા સ્ટોર કરીશું કેરેક્ટર ડેટા સ્ટોર કરીશું કે પછી ઇન્ટીજર ડેટા સ્ટોર કરીશું. તો ડેટા ટાઈપ આપણે દર્શાવવું પડે. અહીંયા આપણે એટ્રીબ્યુટનું નામ લખી નાખ્યું એની વિઝિબિલિટી લખી એટ્રીબ્યુટનું નામ લખ્યું પછી આવે ડેટા ટાઈપ એટ્રીબ્યુટનો ડેટા ટાઈપ કયો છે એ આવે. તો એ આપણે સ્ટાર્ટિંગમાં જ આપણે પ્રોગ્રામ સ્ટાર્ટ કરીએ ત્યારે જ આપણે એને લખીએ કે ડેટા ટાઈપ શું હશે કયા વેરિયેબલનો શું ડેટા ટાઈપ છે. અહીં જોઈ શકાય છે કે માત્ર એટ્રીબ્યુટ નેમ જે નેમ એટ્રીબ્યુટ છે એટ્રીબ્યુટ નેમ જ ફરજિયાત છે એટલે કે આ ભાગ જ ફરજિયાત છે અને અન્ય તમામ બાબત વૈકલ્પિક છે. આ બધું જ વૈકલ્પિક છે. એટ્રીબ્યુટ ઘોષિત કરવા માટે નીચે કેટલાક ઉદાહરણ આપ્યા છે. હવે એટ્રીબ્યુટ ક્લાસ ડાયાગ્રામમાં એટ્રીબ્યુટ આપણે કેમ લખીશું તો એટ્રીબ્યુટ છે એક છે નેમ પછી કરીશું કોલન પછી એની ડેટા ટાઈપ પછી બીજો એટ્રીબ્યુટ છે બેલેન્સ એટલે કે માઇનસ બેલેન્સ અને એનો ડેટા ટાઈપ છે ફ્લોટ એટલે કે જે પોઈન્ટવાળા નંબર હોય એને ફ્લોટ કહેવાય અને એની ઇનિશિયલ વેલ્યુ એટલે કે બેલેન્સની અંદર શું હશે શરૂઆતમાં 0.0. આકૃતિ 6.2માં દર્શાવ્યા પ્રમાણે ઉપરની જે આકૃતિ હતી 6.2 એટલે કે આ જે આકૃતિ છે એમાં દર્શાવ્યા પ્રમાણે યુએમએલની સંકેત લિપિમાં કોઈ કાર્યને નીચે જણાવેલી વાક્ય રચના વાપરીને જણાવી શકાય છે. તો આ જે ઓપ્શનલ એટલે કે આ જે સ્ક્વેર બ્રેકેટમાં લખેલું હોય એ ઓપ્શનલ હોય પછી મેથડ નેમ આ થઈ ગયું એટ્રીબ્યુટનું થઈ ગયું અહીંયા પૂરું. હવે આપણે બિહેવિયર મેથડને કેવી રીતે લખીશું તો વિઝિબિલિટી આવે મેથડમાં પણ એવી જ રીતે આગળ પછી મેથડનું નામ આવે પછી મેથડ એટલે મેથડ લખીએ એટલે બ્રેકેટ હોય અને એ બ્રેકેટની અંદર પેરામીટર લિસ્ટ સેપરેટેડ બાય કોમા એની અંદર એટલે કે મેથડને આપણે કેટલા પેરામીટર પાસ કરીશું અને પેરામીટર શું છે એ હું તમને આગળ જણાવીશ. તો ખાલી અત્યારે એટલું જ યાદ રાખો કે મેથડનું નામ હોય પછી આ બ્રેકેટ હોય કાઉન્સ હોય અને એ કાઉન્સની અંદર પેરામીટર કેટલા પેરામીટર હોય જેટલા પેરામીટર હોય એટલા બધા પેરામીટરના નામ લખવાના અને બધા જ પેરામીટરની વચ્ચે કોમા કરવાનું એટલે એક પેરામીટર લીધો પછી કોમા પછી બીજો પેરામીટર પછી કોમા પછી ત્રીજો પેરામીટર પછી કોમા એમ કરીને જેટલા પેરામીટર હોય એ બધા પેરામીટર લખવાના અહીંયા. તો પેરામીટર લિસ્ટ સેપરેટેડ બાય કોમા પછી કોલન અને રિટર્ન ટાઈપ. તો આ કમ્પલસરી છે અને આ બધું કમ્પલસરી છે અહીંયાથી અહીંયા સુધી મેથડનું નામ પછી આ બ્રેકેટ પેરામીટર અને રિટર્ન ટાઈપ કમ્પલસરી છે ખાલી વિઝિબિલિટી ઓપ્શનલ છે. અગાઉના ઉદાહરણમાં મેથડનું ઉદાહરણ સેટ બર્થ ડેટ આ એક મેથડ આપણે જોઈએ કે આ એક મેથડ છે સેટ બર્થ ડેટ એમાં પેરામીટર છે આ એક ડી અને એનું જે ડેટા ટાઈપ છે ઇન્ટ છે પછી એક પેરામીટર છે એમ એનું ડેટા ટાઈપ ઇન્ટ છે પછી પેરામીટર છે વાય અને એનું ડેટા ટાઈપ છે ઇન્ટ અને એ બધા વચ્ચે કોમા કરીને સેપરેટ કર્યા છે. આટલા 3 પેરામીટર છે અને આ મેથડ શું રિટર્ન કરે છે રિટર્ન ડેટા ટાઈપ શું છે તો ડેટ. અહીં પ્રાચલ ડેટા ટાઈપ અને વૈકલ્પિક પ્રારંભિક કિંમત સાથે જણાવી શકાય. પ્રાચલ એટલે કે પેરામીટર ડેટા ટાઈપ. હવે આમાં ગુજરાતી શબ્દ ઘણા અઘરા છે તમારે ગમે એમ કરીને યાદ રાખવા પડશે. તો પ્રાચલ ડેટા ટાઈપ એટલે કે પેરામીટરનો ડેટા ટાઈપ પ્રાચલ એટલે કે પેરામીટર. તો પેરામીટરનો ડેટા ટાઈપ અને વૈકલ્પિક પ્રારંભિક કિંમત સાથે જણાવી શકાય છે. તો અગર જો તમને જે પેરામીટર લીધા છે અને એનો જે ડેટા ટાઈપ છે
અને એની કંઈક ઇનિશિયલ કિંમત તમને લેવી છે તો તમે જણાવી શકો, પ્રારંભિક કિંમત સાથે જણાવી શકાય છે. ઉદાહરણ તરીકે જેન્ડર, તો જેન્ડર એટ્રીબ્યુટ છે અને એનો ડેટા ટાઈપ છે કેર અને ઇનિશિયલ વેલ્યુ આપણને લેવી છે એમ. જેન્ડર સ્ટાર્ટિંગમાં એમ જ લેવું છે તો એમ રાખી શકાય. પછી આપણે પ્રોગ્રામમાં ચેન્જ કરવું હશે જેન્ડર, એમના બદલે એફ કરવું હશે તો થઈ શકશે, પણ ઇનિશિયલ વેલ્યુ શું લેવાની છે એમ, તો આવી રીતે આપણે લખીશું. પ્રાચલ ફક્ત વાંચી જ શકાય, રીડ ઓનલી હોય તેવા છે કે નહીં તેના આધારે તે નિવેશ અથવા નિર્ગમ તરીકે જણાવી શકાય છે. પ્રાચલ ફક્ત વાંચી જ શકાય તેવા છે કે નહીં, એટલે કે રીડ ઓનલી છે. પેરામીટર જે છે, આપણે પેરામીટર જે છે મેથડના, એ ખાલી રીડ ઓનલી છે કે નહીં તેના આધારે તે નિવેશ એટલે કે ઇનપુટ અથવા નિર્ગમ એટલે કે આઉટપુટ તરીકે જણાવી શકાય છે. એટલે કે જે પેરામીટર જે છે એ યુઝર પાસેથી લેવાના છે ઇનપુટ તરીકે, એટલે કે નિવેશ, અથવા તો આઉટપુટ એટલે કે યુઝરને પેરામીટર આ બતાવવાના છે, રિટર્ન કરવાના છે. તો નિર્ગમ એટલે કે આઉટપુટ, એટલે ઇનપુટ પેરામીટર ઇનપુટ લેવાના છે કે આઉટપુટ કરવાના છે, એ આપણે પ્રાચલ કેવા છે એના ઉપર આધાર રાખે છે. તો પ્રાચલ ફક્ત વાંચી જ શકાય તેવા છે કે નહીં તેના આધારે તે નિવેશ છે કે નિર્ગમ. ફક્ત વાંચી શકાય એવા હોય તો રીડ ઓનલી, અને વાંચીને એને કંઈક રિટર્ન કરી શકાય એટલે કે એડિટ કરી પાછા યુઝરને રિટર્ન કરવા હોય તો પેરામીટર કેવા કહેવાશે, નિર્ગમ તરીકે જણાવી શકાશે. નિર્ગમ એટલે કે આઉટપુટ, નિવેશ એટલે કે ઇનપુટ. બરાબર. તો આગળ વધીએ. યુએમએલ રેખાકૃતિ વિનિયોગ કઈ પ્રોગ્રામિંગ ભાષામાં કોડ કરવાનો છે તેના ઉપર આધારિત નથી. હવે આપણે યુએમએલની આ બધી ડાયગ્રામ્સ આપણે બનાવીએ છીએ, એટલે કે ક્લાસ ડાયગ્રામ બનાવીએ છીએ, એ આપણે કઈ લેંગ્વેજ ઉપયોગ કરવાના છીએ પ્રોગ્રામિંગ કોડિંગ કરવા માટે, સોફ્ટવેર બનાવવા માટે, તો એના ઉપર આધાર નથી રાખતો. ચાહે આપણે જાવામાં બનાવીએ સોફ્ટવેર, અથવા તો C++માં બનાવીએ, તો આ ચેન્જ નહીં થશે. ક્લાસ ડાયાગ્રામ તો એવી જ રહેશે, ચાહે તમે કોઈ પણ ભાષા ઉપયોગ કરો તો યુએમએલ ડાયાગ્રામ સોફ્ટવેર કઈ પ્રોગ્રામિંગ ભાષામાં બનાવવાના છો એટલે કે કોડ કરવાના છો તેના ઉપર આધારિત નથી. કેટલીક સોફ્ટવેર બનાવનાર વ્યક્તિઓ એટ્રીબ્યુટ અને કાર્યોને પ્રમાણભૂત યુએમએલ સંકેત લિપિમાં જણાવવાને બદલે પ્રોગ્રામિંગ ભાષાના વધુ પરિચિત માળખામાં જણાવવાનું પસંદ કરે છે. આ આપણે ઉપર જે જોયું યુએમએલ એટલે કે ક્લાસ ડાયાગ્રામ કેવી રીતે બનાવવાની, અને એમાં જે એટ્રીબ્યુટ છે અને મેથડ છે કેવી રીતે લખવાના, એ સ્ટાન્ડર્ડ જે લિપિ છે, સ્ટાન્ડર્ડ જે આપણે યુએમએલ નક્કી કર્યું છે, યુનિફાઈડ મોડલિંગ લેંગ્વેજ, એટલે કે જે કયું ગ્રુપ હતું, ગ્રુપનું નામ શું હતું, ગ્રુપનું નામ હતું ઓબ્જેક્ટ મેનેજમેન્ટ ગ્રુપ. આણે યુએમએલ ભાષા બનાવી છે, અને યુએમએલ ભાષા કેવી રીતે લખવું એ બધું આ ગ્રુપ ડિસાઈડ કરે છે. તો આ એટ્રીબ્યુટ અને જે એની આપણે જે ક્લાસ ડાયાગ્રામ લખીએ છીએ, એટ્રીબ્યુટ અને મેથડ, એને આપણે જે પ્રમાણભૂત યુએમએલની જે લિપિ છે એમાં લખવાને બદલે આપણે જે પ્રોગ્રામિંગ ભાષાનો ઉપયોગ કરવાના છીએ એવી રીતે જ લખવાનું આપણે પસંદ કરીએ છીએ. એટલે અમુક સોફ્ટવેર બનાવનાર જે છે કંપનીઓ અથવા તો વ્યક્તિઓ, તો એ લોકો જે લેંગ્વેજ યુઝ કરવાના હોય એ લેંગ્વેજમાં જે રીતે લખાતું હોય એ રીતે જ ક્લાસ ડાયાગ્રામમાં પણ લખે છે. દાખલા તરીકે જાવામાં એટ્રીબ્યુટ, ઓબ્જેક્ટના એટ્રીબ્યુટ કેવી રીતે લખાતા હશે, તો એવી જ રીતે ક્લાસ ડાયાગ્રામની અંદર પણ એટ્રીબ્યુટ મેન્શન કરે. મેથડ કેવી રીતે લખાતી હોય જાવામાં, તો એવી જ રીતે ક્લાસ ડાયાગ્રામમાં પણ મેથડને એ લોકો લખે, તો એ ચાલે છે. આ પદ્ધતિ જ્યાં સુધી દરેક સંબંધિત વ્યક્તિ માટે અર્થપૂર્ણ રહે છે ત્યાં સુધી તે બરાબર છે, એમાં કોઈ વાંધો નથી. નહીં તો જે પ્રમાણભૂત છે, સ્ટાન્ડર્ડ જે નક્કી કર્યા છે યુએમએલ કેવી રીતે લખાય, કેવી રીતે ડ્રો કરાય ક્લાસ ડાયાગ્રામ, તો એ રીતે જ કરવું પડે, પણ ચાલે છે, બધા પોતપોતાની રીતે કરે છે. વિનિયોગના અમલ દરમિયાન ઓબ્જેક્ટને તેના સ્ટેટ વડે રજૂ કરવામાં આવે છે. હવે જ્યારે આપણે એપ્લિકેશન બનાવીએ અને એને ઇમ્પ્લિમેન્ટ કરીએ, એપ્લિકેશન આપણે બધું થઈ ગયું, હવે ખાલી આપણા કમ્પ્યુટર ઉપર આપણે રન કરવાનો છે, એટલે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. ઇમ્પ્લિમેન્ટ કરવું એટલે કે સોફ્ટવેરનું બધું ડિઝાઇન થઈ ગયું, પ્લાનિંગ થઈ ગયું, અને ક્લાસ ડાયાગ્રામ બધું બની ગયું, હવે ખાલી કોડિંગ કરવાનું બાકી છે. કઈ ભાષા પસંદ કરશું આપણે, જાવા, C++, એ કરવાનું, એટલે કે ઇમ્પ્લિમેન્ટ કરવાનું બાકી છે. એને ખરેખર જે સોફ્ટવેરનો જે મેઇન પાર્ટ હોય કોડિંગ કરવું, તો એ બાકી છે. એને આપણે કોડિંગ કરીને અમલ કર્યું એમ કહેવાય. કોડિંગ કરીશું એટલે અમલ કરશું પ્રોગ્રામને, વિનિયોગને, એપ્લિકેશનને, એવું કહેવાય. તો વિનિયોગના અમલ દરમિયાન ઓબ્જેક્ટને
તેના સ્ટેટ વડે રજૂ કરવામાં આવે છે. તો આ એક ઓબ્જેક્ટ છે પર્સન P1 ઓબ્જેક્ટ છે અને એનો ક્લાસ શું છે પર્સન ક્લાસનો એક ઓબ્જેક્ટ છે P1 અને પર્સન ક્લાસનો બીજો ઓબ્જેક્ટ છે P2. તો P1 અને P2 એને કેવી રીતે રજૂ કરશું તો એના સ્ટેટ વડે. સ્ટેટ એટલે શું તો એના સ્ટેટ એટલે કોઈક ઓબ્જેક્ટનો સ્ટેટ એટલે કે ઓબ્જેક્ટ છે P1 બીજો ઓબ્જેક્ટ છે P2. તો ઓબ્જેક્ટ P1નો સ્ટેટ શું છે અને ઓબ્જેક્ટ P2નો સ્ટેટ શું છે. સ્ટેટ એટલે કે સ્થિતિ. P1ની સ્થિતિ શું છે અને P2ની સ્થિતિ શું છે. એનો શું મતલબ થાય છે કે P1ના જે એટ્રીબ્યુટ છે નેમ સિટી જેન્ડર બર્થ ડેટ પ્રોફેશન એની વેલ્યુ શું છે અને P2ના જેટલા એટ્રીબ્યુટ છે નેમ સિટી જેન્ડર બર્થ ડેટ પ્રોફેશન એની વેલ્યુ શું છે તો એને કહેવાય સ્ટેટ. આ ઓબ્જેક્ટનો સ્ટેટ અને આ ઓબ્જેક્ટનો સ્ટેટ. તો એપ્લિકેશનના અમલ દરમિયાન એટલે કે એપ્લિકેશનના ઇમ્પ્લિમેન્ટેશન દરમિયાન ઓબ્જેક્ટને તેના સ્ટેટ વડે રજૂ કરવામાં આવે છે. આ રીતે ઓબ્જેક્ટ ચલિત એટલે કે ઓબ્જેક્ટ આ રીતે ઓબ્જેક્ટ ચલિત હોય છે. એટલે કે ઓબ્જેક્ટ જે છે ચલિત એટલે કે ડાયનેમિક એટલે કે ચેન્જ થઈ જાય ચેન્જ કરી શકાય એવા હોય છે ને. તો નેમ ચેન્જ કરી દો તો ઓબ્જેક્ટ ચલિત છે એવું કહેવાય. આપણે સિટી ચેન્જ કરી શકાય આ જે જેન્ડર છે એ ચેન્જ કરી શકાય. તો આ બધું ચેન્જ કરી શકાય છે એટલે એને આપણે શું કહીએ ડાયનેમિક કહીએ. તો ઓબ્જેક્ટ કેવા હોય ડાયનેમિક હોય ચલિત હોય. આકૃતિ 6.1ને અનુરૂપ ઉપરની જે આકૃતિ હતી 6.1 ઉપરની જે આકૃતિ હતી પર્સનવાળી એમાં 6.1ને અનુરૂપ પર્સન ક્લાસ જે ક્લાસ હતો પર્સન એના ઓબ્જેક્ટ જેટલા ઓબ્જેક્ટ હતા 4 કે 5 કે 6 જેટલા ઓબ્જેક્ટ હતા. એક હતો ડૉક્ટર એક હતો વકીલ એક જે હતો સ્પોર્ટ્સમેન. તો એવી રીતે જેટલા ઓબ્જેક્ટ હતા એ બધાને શું કહેશું ઇન્સ્ટન્સ કહેવાય. તો એને આપણે ઇન્સ્ટન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આકૃતિ 6.4માં દર્શાવ્યા પ્રમાણે રજૂ કરી શકાય. તો ક્લાસ હતો પર્સન એનો એક ઓબ્જેક્ટ છે P1 બીજો ઓબ્જેક્ટ છે P2. તો આ બધું આપણે અહીંયા લખ્યું. નેમ શું છે તો આનું નામ છે મીરા આનું નામ છે પ્રોફેસર શ્યામ આની સિટી છે વડોદરા આની સિટી છે અહેમદાબાદ આની સિટી છે આનું જેન્ડર છે F આનું જેન્ડર છે M બર્થ ડેટ છે તો આ છે આની બર્થ ડેટ છે આ છે ડૉક્ટર આ છે પ્રોફેસર. તો આ શું છે પર્સન ક્લાસનો એક ઇન્સ્ટન્સ છે. આ ઓબ્જેક્ટ જે છે ક્લાસના ઇન્સ્ટન્સ કહેવાય. તો આ એક ઇન્સ્ટન્સ અને આ બીજો ઇન્સ્ટન્સ. તો અને મેથડ લખવી પણ ઓપ્શનલ છે આખું. અહીંયા મેથડ આ થઈ ક્લાસ ડાયાગ્રામ આ એક ક્લાસ ડાયાગ્રામ આ બીજી ક્લાસ ડાયાગ્રામ. ક્લાસ એક જ છે પણ બે ઓબ્જેક્ટ છે એને આપણે ઇન્સ્ટન્સ કહીશું. તો આને કહેવાય ઇન્સ્ટન્સ ડાયાગ્રામ. તો આ એક ઓબ્જેક્ટ આ બીજો ઓબ્જેક્ટ તો આને કહેવાશે ઇન્સ્ટન્સ ડાયાગ્રામ. અહીંયા નીચે આકૃતિનું નામ લખ્યું છે પર્સન ક્લાસના P1 અને P2 ઓબ્જેક્ટની રેખાકૃતિ. આ ઓબ્જેક્ટ ડાયાગ્રામ થઈ ગયું ઓબ્જેક્ટની રેખાકૃતિ અથવા તો ઇન્સ્ટન્સ ડાયાગ્રામ જેને પણ આપણે કહી શકાય. એમાં આપણે મેથડ નથી લખી એને બદલે ડોટ કરી નાખ્યું છે ચાલે. એટલે કે મેથડ છે પણ આપણને લખવી જરૂરી નથી. તો મિત્રો આ વિડીયો ઘણો લાંબો થઈ જશે. તો આગળનો જે નેક્સ્ટ પોઈન્ટ છે આપણે શું ચર્ચા કરી રહ્યા છીએ આપણે ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો શીખી રહ્યા છીએ જેમાં આપણે ઓબ્જેક્ટના વિશે જાણ્યું અને ઓબ્જેક્ટના વિશે આપણે જાણ્યું અને UML એટલે કે ક્લાસ ડાયાગ્રામ વિશે ક્લાસ શું છે એના વિશે જાણ્યું અને ક્લાસ ડાયાગ્રામ શું છે એના વિશે જાણ્યું. ત્યારબાદ ઓબ્જેક્ટ આધારિત ખ્યાલોમાં એક જે આપણે ગુણધર્મ છે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ હોય કોઈ તો એના કેટલાક ગુણધર્મો હોય. તો એમાંનો પહેલો ગુણધર્મ છે એન્કેપ્સ્યુલેશન. એના વિશે આપણે ચર્ચા કરીશું નેક્સ્ટ વિડીયોમાં. તો મિત્રો વિડીયોને તમે અંત સુધી જોયો એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જો તમે હજી સુધી મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી આ ચેનલને શેર કરો અને બેલ આઇકોનને પ્રેસ કરો જેથી કરીને તમને મારા આવા વિડીયો ઝડપથી તમને સૌથી પહેલાં તમને મળે. તો મિત્રો આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ.